નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું આવ્યો છું પાલીતાણા પંથકમાં, જ્યાં પાલીતાણાના એક નાનકડા ગામમાં જ્યાં હરગવાનું વાવેતર વધુ કરવામાં આવે છે. તો વિડીયો છેલ્લે સુધી જોઈજો, તમને દરેક માહિતી આપું હરગવાના પાક વિશે. અહીંના લોકોનું કહેવું છે હરગવામાં વીઘે 50,000થી 1 લાખ સુધી ઉત્પાદન મળે છે. ખર્ચ હાવ ઓછો થાય છે. હરગવાનું વાવેતર આ ખેડૂતે 15 ફૂટના પાટલે કરેલ છે અને તમે 10 ફૂટના પાટલે પણ કરી શકો છો. વિડીયોમાં તમને હું બતાડું છું. આ 10 ફૂટનું પાટલે છે, જેમાં ખેડૂતનું કહેવું છે હરગવો મોટો થાય, ઉતરવાનું ચાલુ થાય ત્યારે અંદરથી હરગવો બહાર લાવવામાં મુશ્કેલી પડે છે. એટલે આ ખેડૂતે 15 ફૂટના અંતરે વાવેતર કરેલ છે. વચ્ચે તમે કોઈ પણ નાનો મોલ લઈ શકો છો. આ ખેડૂતે વહેલું કપાસનું બી વાવી દીધું છે, સુપરબ કપાસ, જે વહેલો નીકળી જશે એટલે હરગવાને તકલીફ નહીં પડે. હરગવામાં તમને હું સોંપવાનું કહું તો 15 ફૂટના પાટલે સોંપી શકો છો અને 10 ફૂટના પાટલે સોંપી શકો છો. હવે તમને સવાલ થાય છે બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું? તો બે છોડવા વચ્ચે 5 ફૂટનું અંતર રાખવું, એટલો તો હરગવો ફાલી જાય છે. આમાં ખાતર ઓછું જોવે છે, 4 થી 5 વખત ખાતર નાખો એટલે આખી સિઝન પૂરી થઈ જાય છે. દવા પણ સામાન્ય જોવે છે સાવ. ઉત્પાદન સારું મળે છે કપાસ કરતાં ડબલ, અને મહેનત પણ હાવ ઓછી થાય છે. આનો બજાર ભાવ શિયાળામાં 200 રૂપિયા સુધી હોય છે. જેમ તડકો પડે તેમ ઘટવા લાગે છે. પાંદરાનું પણ માર્કેટ સારું છે. હાલ હરગવાના પાંદરાના બજારમાં 100 રૂપિયાથી 120 રૂપિયા સુધી મળે છે કિલે. 2000 રૂપિયાના મણ તો પાંદરા જાય છે. આ 20 ફૂટે છે. આટલો બધો વરસાદ હોવા છતાં પાંદડા પડવા દીધા નથી. પ્રગતિશીલ ખેડૂતે આને પાણી પણ હાવ ઓછું જોવે છે. કાપ્યા બાદ પાણી આપેલું નથી. ચોમાસામાં આટલો કોળી ગયેલ છે હરગવો. આનું કટિંગ દર વર્ષે એટલું થડિયું રાખીને કરવામાં આવે છે, ત્યારબાદ નવું ફૂટે છે. આનો દર વર્ષે ઉછેર નથી કરવો પડતો, જેથી સહેલું પડે છે. આ ખેડૂતનું કહેવું છે કે આ એને 8મા વર્ષના થડિયા છે. જવો તમે કોળીઓ પડી છે, પાંદડા ઘેર્યા થા. આ ખેડૂતનું કહેવું છે પાંદડામાં વીઘે 10,000 રૂપિયા મળી જાય છે. હાલ ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ ઓછો રહે તો વહેલી સિંગ આવી જાય છે. આનું બિયારણ તમારે ક્યાંથી લેવું? તો બધા યાગરામાં બિયારણ આનું મળતું હોય છે. તમારે કઈ વેરાયટી કરવી? પાલીતાણા પંથકમાં PKM1 જે વેરાયટી વધુ કરવામાં આવે છે તેનો બિયારણનો ભાવ 4,000થી લઈને 6,000 સુધી હોય છે. વીઘે બિયારણ ઓછું જોવે છે. વિડીયોમાં તમને હું બતાડું હરગવો. વચ્ચે તમે નાનો મોલ અથવા આમાં તમે બકાલું, દૂધી, કારેલા, કંટોલા એવું કરી શકો છો. ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ જ સારું છે. કપાસમાં હાલ ઉત્પાદન લેવું ખૂબ જ અઘરું છે. હરગવામાં
ઉત્પાદન મળી રહે છે ખેડૂતનું કહેવું છે.